આ જે મંત્રીનો વિડીયો વાયરલ થયો છે એ જ મોટું સબૂત છે. એની અંદર મંત્રી ક્લિયર કટ બોલે જ છે, તો આનાથી વધારે મોટો પુરાવો શું જોઈએ? ભોપાલના એટલે મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી વિજય શાહે કર્નલ સોફિયાની સામે જે વિવાદાસ્પદ નિવેદન આપેલું એ વાતને આજે 17 દિવસ થઈ ગયા, એમ છતાં પણ હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી. અને આજે સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી તો જે એસઆઈટી સીટની રચના કરવામાં આવી છે એને વધારે સમય માંગેલો તપાસ માટે, તો એ તપાસ કરવા માટેનો સમયને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે. એટલે હજુ સીટ વધારે તપાસ કરશે અને આ 1 જુલાઈએ સુનાવણી થશે. સાથે સાથે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને સુનાવણી કરવા પર પણ સ્ટે મૂકી દીધો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. મધ્યપ્રદેશના ભાજપના કેબિનેટ મંત્રી વિજય શાહે રાયકુંડા ગામની અંદર એક જાહેર કાર્યક્રમની અંદર એક એવું નિવેદન આપેલું હતું કે જે ચર્ચાનો વિષય તો બન્યો હતો, પરંતુ દેશભરના લોકોએ વિજય શાહની સામે ફિટકાર વરસાવેલો હતો. વિજય શાહે જાહેર મંચ ઉપરથી એવું કીધેલું કે એમણે પહેલગામની ઘટનાની તેઓ વાત કરી રહ્યા હતા કે એમણે કપડાં ઉતારીને હિન્દુઓને માર્યા. પીએમ મોદીએ તેમની બહેનને જ એસી તેસી કરવા તેમના ઘરે મોકલાવ્યા. મતલબમાં જે કર્નલ સોફિયાને આખા દેશ નવાજતું હતું, જેમને અભિનંદનની વર્ષા કરવામાં આવતી હતી કે એક મહિલા ભારતીય સેનામાં છે, એમનું લોકો ગૌરવ લઈ રહ્યા હતા. અને આ ભાજપનો મંત્રી એવું કહી રહ્યા હતા કે હુમલાખોરોની બેન છે, એવી એમણે આડકતરી વાત કરી દીધી. આ પછી જબલપુરની હાઈકોર્ટે વિજય શાહની સામે એફઆઈઆર નોંધવાનો પણ આદેશ કર્યો. એફઆઈઆર પણ નોંધાઈ ગઈ અને એની સામે વિજય શાહે સુપ્રીમ કોર્ટની અંદર અરજી કરી હતી. આ પહેલાં સુપ્રીમ કોર્ટે વિજય શાહને જબરદસ્ત ખખડાવેલા બી ખરા કે તમારી જે વાત છે એ માફીને બિલકુલ લાયક નથી. અને સુપ્રીમ કોર્ટે તે વખતે સીટની રચના કરેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ, એમાં 3 જણા સામેલ કરવામાં આવેલા છે. એની અંદર આઈજી સાગર રેન્જ પ્રમોદ વર્મા, ડીઆઈજી એસએએફ કલ્યાણી ચક્રવર્તી અને એસપી ડિંડોરી વાહિની, આ 3 જણાને સીટમાં સમાવેશ કરવામાં આવ્યા છે. આજે જ્યારે સુપ્રીમ કોર્ટની અંદર સુનાવણી થઈ ત્યારે જસ્ટિસ જે સૂર્યકાંત અને જસ્ટિસ દીપાંકરે એમ કીધું કે સીટે તપાસ પૂરી કરી છે અને અમારી પાસે અમને વિનંતી કરી છે કે હજુ અમને થોડો સમય જોઈએ છે, હજુ પૂરતો સમય મળ્યો નથી, એટલા માટે સીટને વધારે સમય આપવામાં આવે છે અને હવે પછીની જે સુનાવણી છે એ 1 જુલાઈએ થશે. સાથે સાથે સુપ્રીમ કોર્ટે એવું પણ કીધું કે હાઈકોર્ટને વિનંતી કરતા કે તમારી જે સુનાવણી છે એ સુપ્રીમ કોર્ટની સાથે સાથે નહીં થવી જોઈએ. મતલબમાં અત્યારે હાઈકોર્ટની સુનાવણી ઉપર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો છે. હવે ઘણા બધા લોકોનું કહેવું એમ છે કે ભાઈ આ જે મંત્રીનો વિડીયો વાયરલ થયો છે એ જ મોટું સબૂત છે, એની અંદર મંત્રી ક્લિયર કટ બોલે જ છે, તો આનાથી વધારે મોટો પુરાવો શું જોઈએ? બીજું કે એમણે 3 વખત વિડીયો કરીને માફી માંગી છે, તો એ વાતનો પણ પુરાવો છે, એ વાતની પણ સાબિતી છે કે એમણે નિવેદન આપ્યું છે અને એ નિવેદનનો એમને રન છે, તો એ સાબિતી છે. આ મંત્રીની સામે એફઆઈઆર પણ થયેલી છે. તો આટલું બધું ક્લિયર કટ ચિત્ર હોવા છતાં 17 દિવસ સુધી આ વિજય શાહની સામે પગલાં શું કામ નથી લેવાતા? કારણ કે આ તો બહુ મોટી વાત છે કે કોઈ એક સન્માનીય સેનાની વ્યક્તિની સામે આવા નીચલી કક્ષાના નિવેદન આપવા અને એની સામે બધું ક્લિયર કટ ચિત્ર હોવા છતાં પણ એની સામે કોઈ એક્શન નહીં લેવા, એ લોકોને આશ્ચર્ય પમાડે છે. બીજું પણ એક ચોંકાવનારી વાત એ છે કે સીટની રચનાના 6 દિવસ થઈ ગયા, પરંતુ એસઆઈટીએ હજુ સુધી વિજય શાહની મુલાકાત નથી કરી.
તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.